શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ પર આપણી ચેનલ ધાર્મિક વ્રત કથા। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શનિ અમાવસ્યા વ્રત કથા, મહિમા અને પૂજન વિધિ। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો। જો તમે અમારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવતા નવા વિડીયોની માહિતી તમને તરત મળે। ધન્યવાદ। મંત્ર: ઓમ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્ચરમ। બોલો શનિદેવ મહારાજની જય। મિત્રો, જ્યારે શનિવારે અમાવસ્યા આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે। સૂર્યનંદન અને છાયાપુત્ર, ન્યાય અને દંડના દેવતા શનિદેવજીને આ અમાવસ્યા સમર્પિત છે। શનિદેવનો જન્મ પણ અમાવસ્યાના દિવસે થયો હતો। આખા વર્ષ દરમિયાન જ્યારે પણ અમાવસ્યા શનિવારે આવે છે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે। આ દિવસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। આજના દિવસે કરેલું સ્નાન, દાન અને જપ ખૂબ પુણ્ય આપનાર છે। માન્યતા છે કે આ દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે ભક્તો ખાસ આરાધના કરે છે। શનિદેવ ભગવાન મહાદેવના અંશરૂપ છે। આપણા જીવનમાં જે નવગ્રહો અસર કરે છે તે બધા ભગવાન વિષ્ણુમાંથી પ્રગટ થયેલા છે। આખી સૃષ્ટિ પ્રભુમય છે અને સૌ પોતાના કાર્યમાં રત રહે છે। શનિદેવ ન્યાય અને દંડના દેવતા છે। જ્યારે આપણે જાણતા કે અજાણતા કોઈ ભૂલ કરીએ છીએ, સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરીએ છીએ, ત્યારે દંડ આપવા માટે ઈશ્વર સીધા નથી આવતા, પરંતુ ગ્રહોના માધ્યમથી પરિણામ આપે છે। એ માટે શનિદેવને દંડના અધિકારી માનવામાં આવે છે। શનિદેવ ન્યાયપ્રિય છે અને તેમને ભગવાન રુદ્રના અંશ પણ કહેવામાં આવે છે। ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા સૃષ્ટિનું સંચાલન થાય છે અને તેના આધારે નવગ્રહોની રચના થઈ છે। એમાં શનિદેવનો ખાસ છે। શનિદેવનો મહિમા, પૂજન વિધિ, વ્રત કથા વી। The user wants me to rewrite the provided Gujarati text. This is a simple text manipulation task. I don't need to use any external tools. The request is to rewrite the story using the same words. This is essentially a request to reproduce the શનિદેવ કૃપાળુ છે અને ન્યાયપ્રિય છે। તેમની કૃપા મેળવવા માટે ધર્મના માર્ગ પર ચાલવું જરૂરી છે। શનિદેવ શનિવારના સ્વામી છે, તેથી ભક્તો શનિવારે વ્રત અને ઉપવાસ કરે છે। જો આ દિવસે અમાવસ્યા હોય તો તેનો વિશેષ લાભ મળે છે। શનિદેવની પૂજા કરીને ભક્તો પિતૃનારાયણ દેવને પ્રસન્ન કરે છે। પિતૃદેવતાને પ્રસન્ન કરવા માટે પણ શનિદેવની આરાધના કરવી ઉત્તમ માનવામાં આવે છે। પીપળાનું વૃક્ષ શનિદેવને ખૂબ પ્રિય છે। સામાન્ય રીતે શનિદેવની શિલા, પથ્થરની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે, મૂર્તિની નહીં। ઘરમાં શનિદેવની મૂર્તિ રાખવી યોગ્ય માનવામાં આવતી નથી। શનિદેવની પૂજા મુખ્યત્વે તેમના મંદિરમાં જ કરવી જોઈએ। જો નજીકમાં શનિ મંદિર ન હોય તો હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે હનુમાનજી શંકર સુવન છે અને ભગવાન મહાદેવના અંશરૂપ રુદ્રાવતાર છે। હનુમાનજીની આરાધના દ્વારા પણ શનિદેવ પ્રસન્ન થાય છે। જ્યારે આપણા જીવનમાં કષ્ટ કે પીડા આવે છે ત્યારે તેને સહન કરવું જ પડે છે। એ સમયે જ આપણા કર્મોનો નાશ થાય છે અને ભૂલોનો પ્રાયશ્ચિત થાય છે। આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે જો જીવ પોતાના દુઃખોથી ભાગે છે અથવા ઈશ્વરને દોષ આપે છે તો તે પોતાના પાપોના બંધનમાંથી ક્યારેય મુક્ત નથી થઈ શકતો। આપણે આ પૃથ્વી પર જન્મ લીધું છે એનું કારણ જ બંધનમાંથી મુક્તિ મેળવવું છે। આપણે બંધ મુઠ્ઠી લઈને આવ્યા છીએ અને ખાલી હાથથી જ જવાનું છે। અહીં બધું નાશવંત છે। ઈશ્વર પણ જ્યારે અવતાર લે છે ત્યારે તેમને પણ કષ્ટ સહન કરવો પડ્યો હતો। ભગવાન આપણને શીખવે છે કે હું પણ સહન કરું છું તો તમે પણ શીખો। ભગવાન શ્રીરામે જન્મ લીધો ત્યારે તેમને 14 વર્ષનો વનવાસ થયો હતો। જો તેઓ ઈચ્છતા તો આ દુઃખમાંથી બચી શકતા હતા, પરંતુ તેમણે તેને સ્વીકાર્યું। તેમણે બતાવ્યું કે ભાગ્યમાં લખેલા ફળ ભોગવીને જ છુટકારો મળી શકે છે, નહીંતર મોક્ષ પ્રાપ્ત થતો નથી। એટલા માટે જીવનમાં જ્યારે પણ સુખ કે દુઃખરૂપ કર્મ આવે તેને ભોગવવું પડે છે। તે પછી આવે છે। ભગવાન શ્રીરામના જીવનમાં પણ અનેક પરીક્ષાઓ આવી હતી, છતાં તેમણે ધર્મના માર્ગ પરથી ક્યારેય વિમુખતા ન બતાવી। જ્યારે રામજીએ સીતાજીનું વર્ણન કર્યું ત્યારે ઋષિ વશિષ્ઠ પણ ત્યાં હાજર હતા। તેઓ મહાન જ્યોતિષ આચાર્ય હતા, છતાં પણ તેમણે રામજીને ક્યારેય નથી કહ્યું કે તમારા લગ્નમાં વિઘ્ન આવશે અથવા પીપળાનું વરણ કરીને 7 ફેરા ફરી લો, જેથી દોષ દૂર થઈ જશે। તેમણે કોઈ ઉપાય સૂચવ્યો નહીં, કારણ કે ભગવાન શ્રીરામ પોતે ઇચ્છતા હતા કે જે શ્રાપ લઈને મેં જન્મ લીધો છે તેને હું ભોગવી લઉં
અને એમાંથી છુટકારો મેળવી લઉં. સાથે સાથે પૃથ્વીનું અને સાધુ સંતોનું કલ્યાણ પણ કરું. એ જ રીતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપરયુગમાં થયો. તેમણે અર્જુનને સાથ આપીને ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો. જ્યારે અભિમન્યુનો વધ થવાનો હતો ત્યારે ભગવાનને ખબર હતી કે આજે તેમનો ભાણેજ આ દુનિયામાંથી વિદાય લેશે. તે ઇચ્છતા તો અર્જુનને કહી શકતા કે અભિમન્યુને બચાવવા જઈએ, પરંતુ ભગવાને એવું કશું કર્યું નહીં. કારણ કે દરેક મનુષ્ય પોતાના કર્મ લઈને આવે છે અને તેને ભોગવ્યા વગર છુટકારો નથી મળતો. ઈશ્વર ક્યારેય કર્મફળમાં હસ્તક્ષેપ કરતા નથી. જ્યારે અર્જુને ભગવાનને પૂછ્યું, માધવ, તમને ખબર હતી? ત્યારે પ્રભુ બોલ્યા, હા, મને ખબર હતી, પરંતુ અભિમન્યુનું જીવન એટલું જ હતું. વિધિમાં જે લખાયેલું હોય તેમાં હસ્તક્ષેપ કરવો ઈશ્વરને પણ શોભતું નથી. એટલા માટે દરેક મનુષ્યે પોતાના કરેલા કર્મો ભોગવવા જ પડે છે. ઈશ્વર સીધો સહાય નથી કરતો. ઈશ્વર તો સર્વત્ર છે, માઇનસ દુર્યોધનના પક્ષમાં પણ હતો અને પાંડવોના પક્ષમાં પણ. પરંતુ જ્યારે કોઈની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઈશ્વર માત્ર સાક્ષી હોય છે. જે લોકોનું મન શુદ્ધ છે, હૃદય પવિત્ર છે, તેમને સારા ફળની પ્રાપ્તિ થાય છે. જેમના મનમાં અહંકાર, ખોટ અને દુર્ગુણો છે તેમને દંડ કે ન્યાય મળે છે. આ જ ઈશ્વરની લીલા છે. જે આ સત્યને સમજી જાય છે તેનું કલ્યાણ થાય છે અને તે ફરીથી મોહમાં બંધાતો નથી. સાધુ સંતો ફક્ત ભગવા વેશમાં જ નથી હોતા. ભગવાન હૃદયને જુએ છે. કેટલાક ગરીબમાં પણ સાધુ સંતો હોય છે તો કેટલાક સૂટ બૂટમાં પણ. બહારનો વેશ કંઈ નક્કી કરતો નથી કે કોણ સાચો સાધુ છે અને કોણ નથી. સાચો સાધુ તે જ છે જેનો મન અને હૃદય ઈશ્વર સ્વીકારે છે. ફક્ત વેશ ધારણ કરવાથી કોઈ સંત નથી બની જતું. જ્યારે સાચા સંતોને પીડા થઈ છે ત્યારે તેમણે ક્યારેય ઉપાય કર્યા નથી, પરંતુ વિધિના લેખ પ્રમાણે પોતાનું ભાગ્ય ભોગવ્યું છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. જો ભાગ્યને ન ભોગવાય તો ફરીથી તેને ભોગવવા માટે જન્મ લેવો પડે છે. જેને મોક્ષનો અધિકાર છે અને જેમને પરમાત્માનો સાક્ષાત અનુભવ થયો છે તેઓ ક્યારેય જીવનનો તિરસ્કાર કરતા નથી. ભાગ્યમાં સુખ હોય કે દુઃખ હોય તે સંભાવથી સ્વીકારી લે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું હતું, હે પાર્થ, જે વ્યક્તિ સુખ દુઃખ, માન અપમાન અને લાભહાનિમાં સમ રહે છે, માટી અને સોનાને સમાન ગણે છે, તે મને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. કારણ કે સર્વના હૃદયમાં ઈશ્વર વસે છે. એક દોરામાં મણકા ગોઠવાયેલા હોય તેવી રીતે આખી સૃષ્ટિ ઈશ્વરમાં સમાયેલ છે. ઈશ્વર સર્વમાં છે. કર્મ મનુષ્ય જાતે નક્કી કરે છે અને તેનું ફળ પણ જાતે જ ભોગવે છે. એટલે આપણે જે વિચારીએ છીએ અને જે કરીએ છીએ તેના ભાગી આપણે જ બનીએ છીએ. ઈશ્વર માત્ર સાક્ષી છે અને આપણું સાથ આપે છે, જેમ અર્જુન સાથે ભગવાન શ્રીકૃષ્ણ હતા. ઈશ્વર આપણા અંદર આત્મા રૂપે વસે છે. આપણા શરીરમાં જે ધબકારો છે તે પરમાત્માનો જ અંશ છે. આ પરમાત્મા દરેક જીવમાં સમાન છે, ચાહે તે રાક્ષસી વૃત્તિ ધરાવતો હોય કે સાધુ સ્વરૂપમાં હોય, સ્ત્રી હોય કે પુરુષ, સૌમાં આત્મા સમાન છે. જ્યાં સુધી હૃદય ધબકે છે અને આત્મા શરીરમાં છે ત્યાં સુધી પરમાત્મા પણ આપણા સાથે છે. આપણે સારા કે ખરાબ કર્મ કરીએ છતાં પરમાત્મા આપણામાં રહેલા છે. શનિદેવ પણ પરમાત્માના જ અવતાર છે. તેમને ભગવાનની આંખો કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે શનિદેવની દ્રષ્ટિ પડે છે ત્યારે ભસ્મ થઈ જાય છે, પરંતુ ભસ્મ તે જ થાય છે જે ભસ્મ થવા લાયક હોય છે, માઇનસ બધું નહીં. એટલા માટે શનિદેવની કૃપા મેળવવા માટે મનુષ્યે ઈશ્વરની આરાધના કરવી જોઈએ, ધ્યાનમાં મગ્ન થવું જોઈએ અને સારા કામ કરવા. મન અને હૃદયમાં ઈશ્વરને સ્થિર કરીને એમ વિચારવું જોઈએ કે ઈશ્વર આપણને જોઈ રહ્યા છે અને એ મુજબ કર્મ કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. કોઈને પણ અનાવશ્યક પીડા આપવી
પોતાના સ્વાર્થ માટે બીજા લોકોને હાનિ પહોંચાડવી અથવા પોતાનો લાભ લેવા માટે કોઈને બરબાદ કરવું ખોટું છે, કારણ કે જે પરમાત્મા આપણા અંદર છે એ જ દરેક જીવમાં છે, મનુષ્યમાં, પશુમાં, પક્ષીમાં, રાક્ષસમાં, સૌમાં. એટલું જ નહીં, વૃક્ષોમાં અને લતાઓમાં પણ પરમાત્માનો વાસ છે. માટે જ કોઈને કારણ વગર હેરાન ન કરવું જોઈએ. આ જ સાચો ધર્મ છે. કોઈને હેરાન કરવું એ જ પાપ છે. પાપ અને પુણ્યની આ જ વ્યાખ્યા શનિદેવ આપણને શીખવે છે. શનિદેવની આરાધના કરતી વખતે મનમાં સંકલ્પ કરવો જોઈએ કે અમે ઈશ્વરના માર્ગે ચાલીશું અને અંતે મોક્ષના ભાગી બનીશું. નહીં તો મોક્ષ સહેલો નથી. મનમાં જો કોઈક ઈચ્છા બાકી રહેશે તો ફરી જન્મ લેવો પડશે, માના ગર્ભમાં જઈને ફરી પીડા સહન કરવી પડશે અને ફરી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવવું પડશે, બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા ભોગવવી પડશે. ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા ત્યારે તેમણે પણ આ ચક્ર જોયું અને મુક્તિ માટે પ્રયત્ન કર્યો. આપણે જે ધન સંપત્તિ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ તેનો ત્યાગ કરીને ભગવાન બુદ્ધે પ્રભુની ઈચ્છા સમજવા પ્રયત્ન કર્યો. તેમણે પીડા સહન કરી, સાચો માર્ગ અપનાવ્યો અને અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો. મોક્ષ મેળવવું સહેલું નથી, પરંતુ મોહમાયામાં ફસાવવું ખૂબ સહેલું છે. એટલા માટે શનિદેવ દંડાધિકારીના રૂપમાં ઓળખાય છે. શનિદેવ આપણા જીવનમાં સાડેસાતી ઢૈયા જેવા પ્રભાવથી અસર કરે છે. શનિ ગ્રહ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં રહે છે, લગભગ 2.5 વર્ષ, અને 12 રાશિઓમાં ફરીને સમગ્ર પ્રભાવ આપે છે. આપણી જન્મકુંડળીમાં 12 ભાવ હોય છે, જેમાં રાહુ અને કેતુ જેવા છાયા ગ્રહ પણ સામેલ છે. છાયા અર્થાત જે અસર કરે પણ દેખાય નહીં, પકડવામાં ન આવે. કહેવાય છે કે શનિદેવનો ન્યાય કડક હોય છે, પાપ કરનારને ઘણા ચક્રવ્યૂહમાં ફસાવી દે છે. શનિદેવની કૃપાથી રાજા રંક બની શકે છે અને રંક રાજા બની શકે છે. માટે આ શનિ અમાવસ્યા ખૂબ પવિત્ર દિવસ છે. શનિદેવની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર. આજના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ, આત્માનો કલ્યાણ માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે સારા કાર્ય કરીશું. આજે ભક્તો પીપળાના વૃક્ષનું પૂજન કરે છે, દીપદાન કરે છે. અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીને પણ સમર્પિત છે. અમાવસ્યાની રાત્રિને નકારાત્મક રાત્રિ માનવામાં આવે છે, કારણ કે તેમાં ચંદ્રનું દર્શન થતું નથી. આ રાત્રે માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ, ખાસ કરીને સૂર્યાસ્ત પછી. સાથે સાથે શનિદેવનું પૂજન પણ મહત્વપૂર્ણ છે. સૂર્યનારાયણ દેવ, જે શનિદેવના પિતા છે, જ્યારે અસ્ત જાય છે ત્યારે તેમની માતા છાયા પ્રગટ થાય છે. શનિદેવ પોતાની માતા સાથે રહે છે, તેથી તેમને નિશાચર પતિ કહેવામાં આવે છે. શનિદેવને છાયા અત્યંત પ્રિય છે, એટલા માટે આજે છાયાદાન કરવું શુભ માનવામાં આવે છે. છાયાદાન માટે સરસવના તેલથી ભરેલી વાટકીમાં પોતાનું મુખ જોવું જોઈએ, જેમ આપણે અરીસામાં જોઈએ છીએ. તે પછી આ તેલ પીપળાના વૃક્ષ નીચે અથવા કોઈ અવાવરું સ્થળે મૂકી દેવું. આ ઉપાયને શનિદેવ માટેનું દાન માનવામાં આવે છે. શનિદેવની પ્રસન્નતા માટે લોખંડનું દાન કરવું, જૂતા, ચપ્પલ, છત્રી જેવી વસ્તુઓ જરૂરિયાતમંદોને આપવી શુભ છે. સામગ્રી સિવાય જરૂરિયાતમંદ બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ. દાન હંમેશા યોગ્ય વ્યક્તિને કરવું સારું છે, પણ ભગવાનની ઈચ્છા માનીને દાન અવશ્ય કરવું જોઈએ. પશુઓને ઘાસચારો આપવો, પક્ષીઓને દાણા આપવાની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટેની સામગ્રી આપવી, કોઈ દીકરીના લગ્ન માટે સહાય કરવી, વૃદ્ધાશ્રમમાં સેવા કરવી, આ બધું પુણ્ય કાર્ય છે.
દાન કરવાથી આપણા કર્મોના બોજા હળવા થાય છે. આ કલિયુગમાં દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલિયુગ - આ ચારેય યુગોમાં કંઈક વિશેષ નિયમો રહ્યા છે અને દરેક યુગમાં કંઈક મહત્વપૂર્ણ કાર્ય કરવાથી લાભ થાય છે. ભલે આપણે ઈશ્વરની આરાધના ન કરી શકીએ, પણ દાન પુણ્ય ચોક્કસ કરવું જ જોઈએ. જો આપણે જપ, તપ અથવા વ્રત ન કરી શકીએ તો પણ દાન અને પુણ્યથી અવશ્ય લાભ મળે છે. જેમ યજ્ઞ કરવાથી કે જપ કરવાથી લાભ મળે છે, તેમજ યોગ્ય સમયે દાન કરવાથી પણ ફળ મળે છે. દાન કરવું એ આપણો ધર્મ છે. જો આપણા પાસે પૈસા ન હોય તો પણ મનમાં સારા ભાવ રાખવો, ઈશ્વર પ્રત્યે ભક્તિ રાખવી એ પણ પૂરતું છે. ઈશ્વરને આત્માની શુદ્ધતા જ પ્રિય છે. એટલે આજે જો વ્રત કે ઉપવાસ ન થાય તો પણ જે શક્ય હોય તે કરવું. જેમ કે ફૂલ ન હોય તો તેની પાંખડી અર્પણ કરવી અથવા દાન પુણ્ય કરવું. આજના દિવસે ઘણા ભક્તો શનિદેવની વ્રતકથા સાંભળે છે. ચાલો આપણે પણ સાંભળીએ. બોલો ભગવાન સૂર્યનંદન, છાયાપુત્ર શનિદેવ મહારાજની જય. પ્રાચીન સમયમાં નવગ્રહો - સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ બધા એકઠા થયા અને ચર્ચા શરૂ કરી. સૂર્યદેવ બોલ્યા, હું સર્વશ્રેષ્ઠ છું. કુટુંબ સુખ, સંતાન, બુદ્ધિ અને સર્વ કાર્યમાં સફળતા મળે છે. આ સાંભળી ચંદ્રદેવ બોલ્યા, હું જળનો સ્વામી છું, સર્પોનો સ્વામી છું અને ચાંદીનો પણ સ્વામી છું. હું સત્વગુણી અને ચંચળ સ્વભાવનો છું. મારી કૃપાથી વ્યક્તિ દાની અને તપસ્વી બને છે અને દેવોની ભક્તિ કરે છે. મંગળ બોલ્યા, હું પૃથ્વીનો પુત્ર છું. મારી કૃપાથી વ્યક્તિના શત્રુઓનો નાશ થાય છે, મુશ્કેલ કામ સરળ બની જાય છે અને વ્યક્તિને વૈભવ મળે છે. બુધ બોલ્યા, મને રાજકુમાર તરીકે પદ મળેલું છે. બૃહસ્પતિ બોલ્યા, હું બધા દેવતાઓનો ગુરુ છું, એટલે મારી મહત્તા સર્વોચ્ચ છે. પછી શુક્ર, શનિ, રાહુ અને કેતુએ પણ પોતાની વિશિષ્ટતાઓ બતાવવાનો પ્રયાસ કર્યો. આમ નવગ્રહોમાં કોણ શ્રેષ્ઠ તે અંગે વાદ વિવાદ વધ્યો. અંતે સૂર્ય બોલ્યા, અંદર ઝઘડવાથી કોઈ ફાયદો નથી. ચાલો આપણે ઇન્દ્ર રાજા પાસે જઈને ન્યાય કરાવીએ. બધા ગ્રહો સૂર્યની વાતથી સંમત થયા અને ઇન્દ્ર રાજાના સ્વર્ગસ્થ દરબારમાં ગયા. બધા ગ્રહોને એકસાથે આવ્યા જોઈને રાજા ઇન્દ્રને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે તેમને આસન આપીને બેસવા કહ્યું અને પૂછ્યું, તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે સૂર્યદેવ બોલ્યા, હે રાજા ઇન્દ્ર, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું એ બાબતમાં ઝઘડો થયો છે. દરેક ગ્રહ પોતાને મોટો માને છે. તેથી અમે તમારી પાસે ન્યાય માંગવા માટે આવ્યા છીએ. અમારમાંથી સૌથી મોટો કોણ છે તે તમે નક્કી કરો. ઇન્દ્ર રાજા સૂર્યની વાત સાંભળી વિચારમાં પડી ગયા. જો એકને મોટો કહેશે તો બાકીના 8 ગ્રહો નારાજ થઈ જશે. એ વિચારતા ઇન્દ્રદેવ બોલ્યા, મારી પાસે એટલું સામર્થ્ય નથી કે હું નક્કી કરી શકું કે કોણ મોટો અને કોણ નાનો ગ્રહ છે. આ માટે તમે પૃથ્વી પર જાઓ. ત્યાં ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય નામના રાજા છે. તેઓ ચોક્કસ ન્યાય કરશે. ઇન્દ્ર રાજાની વાત સાંભળીને 9 ગ્રહો વિમાનમાં બેસીને પૃથ્વી પર જવા નીકળ્યા. તેઓ ઉજ્જૈની નગરીમાં વિક્રમાદિત્ય રાજાના સભાવનમાં પહોંચ્યા. એ સમયે રાજા વિક્રમ સભા ભર્યા બેઠા હતા. ત્યાં અનેક વિદ્વાનો, મહાપુરુષો, મંત્રીઓ અને વિપ્રો હાજર હતા. એ દરમિયાન એક અનુચર આવીને જાણકારી આપી, મહારાજ, દેવલોકમાંથી વિમાનમાં બેસીને કેટલાક દેવતાઓ અહીં આવ્યા છે. રાજા આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. થોડા સમયમાં 9 ગ્રહો સભાવનમાં આવ્યા અને રાજા સમક્ષ ઊભા રહ્યા. રાજા વિક્રમે તેમને ઓળખી લીધા અને ઊભા થઈને પ્રણામ કરીને આવકાર કર્યો. બાજુના ખાલી આસનો પર બેસવા વિનંતી કરી. જ્યારે બધા ગ્રહો બેસી ગયા ત્યારે રાજાએ પૂછ્યું, હે નવગ્રહ દેવતાઓ, આજે તમે મારા રાજ્યમાં આવ્યા તે મારા માટે ખૂબ આનંદની વાત છે. હવે કહો, તમે અહીં શા માટે આવ્યા છો? રાજાના શબ્દો સાંભળી સૂર્યદેવ ઊભા થયા અને બોલ્યા, હે રાજન, અમારા 9 ગ્રહોમાં કોણ મોટું એ બાબતમાં વિવાદ થયો છે. તેથી તમે ન્યાય કરો. આ સાંભળી વિક્રમ રાજા ચિંતામાં પડી ગયા. તેમણે વિચાર્યું, કોણને મોટું કહું અને કોને નાનું કહું? જેને નાનું કહું તે મારા ઉપર નારાજ થઈ જશે. રાજાએ કહ્યું, હે નવગ્રહ દેવતાઓ, તમે તો દેવ છો અને હું પૃથ્વીનો સામાન્ય મનુષ્ય છું. હું તમારો ન્યાય કેવી રીતે કરી શકું? ત્યારે સૂર્યદેવ બોલ્યા, હે વિક્રમ રાજા, અમે આ ન્યાય માટે પહેલા ઇન્દ્ર રાજા પાસે ગયા હતા. તેમણે જ અમને તમારી પાસે મોકલ્યા છે. તેથી હવે તમારે જ ન્યાય કરવો પડશે. છેવટે વિક્રમ રાજાએ થોડું વિચાર કરીને 9 ગ્રહોને કહ્યું, તમે આજે નહીં, 8મા દિવસે અહીં આવજો.
તે દિવસે હું તમારો ન્યાય કરીશ. બધા ગ્રહોએ આ વાત માની અને નક્કી કર્યું કે તેઓ 8મા દિવસે ફરી આવીને મળશે. પછી બધા વિમાનમાં બેસીને પોતાના સ્થાન પર પાછા ગયા. રાજાએ પછી પોતાના મંત્રીઓ, વિદ્વાનો અને જ્યોતિષીઓ સાથે વિચાર વિમર્શ કર્યો અને નક્કી કર્યું કે સોનું, ચાંદી, પિત્તળ, કાંસુ, તાંબુ, જસદ, અબરખ અને લોખંડ જેવી અલગ અલગ ધાતુઓના 9 આસનો બનાવવામાં આવે. રાજાની આજ્ઞા મુજબ બધી વ્યવસ્થા તૈયાર થઈ ગઈ. 8મા દિવસે 9 ગ્રહો વિક્રમ રાજાના દરબારમાં આવ્યા. સૌપ્રથમ સૂર્યનારાયણ આવ્યા. તેમને ઉત્તમ સોનાના આસન પર બેસાડવામાં આવ્યા. પછી ચંદ્રદેવ ચાંદીના આસન પર બેસ્યા. આમ કરીને દરેક ગ્રહને અલગ અલગ ધાતુના આસન પર બેસાડવામાં આવ્યા. તેમને લોખંડના આસન પર બેસાડવામાં આવ્યા. બધા ગ્રહો આવી ગયા પછી શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, અમે તમારા કહેવા મુજબ અહીં આવ્યા છીએ. હવે અમારામાં સૌથી મોટો કોણ છે તે નક્કી કરો. વિક્રમ રાજા ઊભા થઈને બોલ્યા, હે નવગ્રહ દેવતાઓ, જેમ તમે આવ્યા ક્રમમાં તેમ પાછા જાઓ. તમે પોતે જ તમારો ન્યાય કર્યો છે. જે છેલ્લે આવ્યા તે સૌથી નાના, એટલે શનિદેવ, તમે છેલ્લે આવ્યા છો, તેથી તમે નાના ગણાશો. કૃપા કરીને મને માફ કરશો. આ સાંભળી શનિદેવ ગુસ્સે થઈ બોલ્યા, હે રાજા વિક્રમ, આ ન્યાય યોગ્ય નથી. તમે ફરીથી ન્યાય કરો. પરંતુ રાજા બોલ્યા, એકવાર જે ન્યાય થઈ જાય તેનો ફરીથી ન્યાય ન થાય. આ ન્યાય માન્ય રાખો. આ સાંભળી શનિદેવ ખૂબ નારાજ થયા અને બોલ્યા, હે રાજા વિક્રમ, તમે મારા બળ અને પરાક્રમને ઓળખતા નથી. સૂર્ય એક રાશિમાં 1 મહિનો રહે છે. ચંદ્ર 2.5 દિવસમાં એક રાશિ બદલે છે. મંગળ 1.5 મહિના, બૃહસ્પતિ 13 મહિના, બુધ અને શુક્ર 1 મહિના અને રાહુ કેતુ ઉલટા ચાલીને 18 મહિના સુધી અસર કરે છે. પરંતુ હું એટલે કે શનિદેવ એક રાશિમાં 2.5 વર્ષ 30 મહિના સુધી રહે છું. મારી અવકૃપાથી મોટા દેવતાઓ પણ દુઃખ ભોગવે છે. જ્યારે ભગવાન શ્રીરામ પર 7.5 આવી ત્યારે તેમને રાજપાટ છોડીને વનમાં જવું પડ્યું હતું. રાવણ પર જ્યારે 7.5 આવી ત્યારે તેની સોનાની લંકા બળી ગઈ અને તેનો વંશ નાશ પામ્યો. હવે તમને કહેવું છે કે શનિદેવના શબ્દો સાંભળીને રાજા વિક્રમાદિત્ય શાંતિપૂર્વક બોલ્યા, હે શનિદેવ, મેં તો તમારો ન્યાય જ કર્યો છે. જો તમને આ અપમાન લાગે છે તો હું શું કરી શકું? જે મારા ભાગ્યમાં લખ્યું હશે તે તો મને ભોગવવું જ પડશે. થોડા સમય પછી વિક્રમ રાજા પર 7.5 આવી. તે સમયે શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈને અનેક ઘોડા સાથે ઉજ્જૈની નગરીમાં આવ્યા. રાજાને ખબર પડી કે કોઈ પરદેશી ઊંચી જાતના સુંદર ઘોડા લઈને આવ્યો છે. વિક્રમાદિત્યે તેને બોલાવી ઘોડા બતાવવા કહ્યું. વેપારી ઘોડા લઈને આવ્યો. રાજાએ એક પછી એક બધા ઘોડા જોયા. તેમાં તેમને એક ઘોડો બહુ ગમ્યો. તેમણે વેપારીને પૂછ્યું, આ ઘોડાની કિંમત કેટલી છે? વેપારીએ કહ્યું, મહારાજ, પહેલાં આ ઘોડા પર બેસીને તેની કસોટી કરી જુઓ, પછી કિંમત નક્કી કરીશું. રાજા ઘોડા પર બેસ્યા અને દોડાવવાનું શરૂ કર્યું. ઘોડો એટલી ઝડપથી દોડવા લાગ્યો કે રાજા તેને કાબૂમાં રાખી શક્યા નહીં. દોડતા દોડતા ઘોડો ઘેરા જંગલમાં પહોંચી ગયો. આ જંગલનું નામ અંધીવન હતું, જ્યાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા જેવા ખતરનાક પ્રાણીઓ રહેતા હતા. છેવટે ઘોડાએ રાજાને નીચે પટક્યો અને પોતે અદૃશ્ય થઈ ગયો. વિક્રમ રાજા વિચારવા લાગ્યા હતા. તેથી રાજા સુરક્ષા માટે એક ઝાડ પર ચઢ્યા. ત્યાંથી દૂર એક નગર તરફ જતો રસ્તો દેખાયો. રાજા તરત જ નીચે ઉતરી એ રસ્તે ચાલવા લાગ્યા. થોડી વાર પછી તેઓ ત્રંબાવટી નગરમાં પહોંચ્યા. નગરમાં ફરતા ફરતા તેઓ એક દુકાન પર ગયા. દુકાનદારને કહ્યું, ભાઈ, મારું નામ બીકો છે અને હું ઉજ્જૈનીનો રહેવાસી છું. આ સાંભળી દુકાનદારે તેમને ઠંડુ પાણી આપ્યું અને દુકાનમાં એક બાજુ બેસવા કહ્યું. તે દિવસે દુકાનદારનો ઘણો વેપાર થયો. તેને લાગ્યું, આ માણસના સદભાગ્યને કારણે જ મારી દુકાન ચાલી છે. આ ચોક્કસ ભાગ્યશાળી હશે. સાંજ પડવા લાગી. શેઠ બીકાને પોતાના ઘરે લઈને આવ્યા. શેઠે ઘેર આવીને શેઠાણી અને પોતાની દીકરીને કહ્યું, આજે જે મહેમાન આવ્યો છે તે બહુ ભાગ્યશાળી લાગે છે. તે મારી દુકાનમાં બેઠો ત્યારે દુકાનમાં ઘણો વેપાર થયો અને ઘણો નફો મળ્યો. તેથી હું તેને ભોજન માટે લાવ્યો છું. શેઠાણી અને દીકરીએ કહ્યું, તમે સારું કર્યું. અમે જમવાનું તૈયાર કરીએ છીએ. ત્યાં સુધી તમે બંને હાથ મોં ધોઈને બેસો, પછી ભોજન માટે બોલાવીએ. શેઠની દીકરીએ મહેમાન બીકોને પોતાના ઓરડામાં આરામ કરવા દીધો. બીકાએ હાથ મોં ધોઈને ઓરડામાં બેઠો.
ત્યાં તેણે એક અજાણી વાત જોઈ. દિવાલની ખીટી પર હીરાનો હાર લટકતો હતો અને દિવાલ પર ચિત્રમાં દોરેલો હંસ તે હાર ગળી રહ્યો હોય એવું દેખાતું હતું. બીકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો. પછી જમવાનું ખાવા બોલાવ્યા તો બીકો જમવા ગયો. પછી જ્યારે શેઠની દીકરી ઓરડામાં આવી અને ખીટી પર મૂકેલો હીરાનો હાર લેવા ગઈ ત્યારે હાર ગાયબ હતો. તેણે નોકરાણીને બોલાવીને પૂછ્યું, પણ નોકરાણીએ પણ કહ્યું, મને કંઈ ખબર નથી બેનબા. થોડીવાર પછી બીકો જમણ પછી ઓરડામાં પાછો આવ્યો. ત્યારે શેઠની દીકરીએ બીકાને પૂછ્યું, અહીં ખીટી પર હીરાનો હાર મૂકેલો હતો, તમે જોયો? બીકાએ વિચાર્યું, હું કહું કે હાર તો દિવાલના ચિત્રમાં દોરેલો હંસ ગળી ગયો છે તો કોઈ માનશે નહીં. તેથી તેણે કહ્યું, મને ખબર નથી. દીકરીએ ઘણું સમજાવ્યું કે જો હાર લીધેલો હોય તો આપી દેજો, પણ બીકાએ કહ્યું, મેં હાર લીધો નથી. દીકરીએ આખી વાત પોતાના પિતાને કહી. શેઠે પણ બીકાને કહ્યું, જો હાર લીધો હોય તો પાછો આપી દેજો, કારણ કે આ ઓરડામાં તમે સિવાય બીજું કોઈ આવ્યું નથી. પણ બીકાએ કહ્યું, મેં હાર લીધો નથી. છેવટે શેઠે ગુસ્સામાં આવીને બીકાના હાથ પગ બાંધી રાજાના દરબારમાં લઈ ગયો અને આખી વાત કહી. રાજાએ પણ બીકાને સમજાવ્યું, જો હાર તારા પાસે હોય તો પાછો આપ. પણ બીકાએ કહ્યું, મેં હાર લીધો નથી. આથી રાજાએ ગુસ્સે થઈ બીકાના હાથ અને પગ કપાવી નાખ્યા અને તેને તેલીના ઘર પાછળ ફેંકી દીધો. બીકો ત્યાં એક દિવસ પીડાથી તડપતો પડ્યો રહ્યો. બીજા દિવસે ગંગુ તેલીની નજર પોતાના ઘર પછવાડે ગઈ. ત્યાં તેણે જોયું કે કોઈ માણસના હાથ પગ કાપીને ભીત પાછળ ફેંકી દીધો છે. તપાસ કરતા ખબર પડી કે તે માણસને નગરના રાજાએ ચોરીના ગુના બદલ આ સજા આપી છે. ભૂખ્યા તરસ્યા, બેહાલ અને અપંગ હાલતમાં બીકાને જોઈને ગંગુ તેલીને દયા આવી. તેણે પત્નીને કહ્યું, આપણી ભીત પાછળ એક માણસ હાથ પગ વગરનો પડ્યો છે. જો આપણે તેની સેવા કરીશું અને તે સાજો થઈ જશે તો તેને કામે રાખી શકીશું. તે બેઠો બેઠો ઘાણી ફેરવી દેશે. પત્નીએ જવાબ આપ્યો, અરે, તે તો રાજાનો ગુનેગાર છે. જો આપણે તેને ઘેર રાખીશું તો રાજા નારાજ થઈને આપણને દંડ આપશે. તમે પહેલા રાજાને જઈને પૂછો. જો રાજા મંજૂરી આપે તો તેને લઈ આવો. ગંગુ તેલી રાજા પાસે ગયો અને બધી વાત કહી. રાજાએ વિચાર્યું, બીકાએ તો તેના ગુનાની સજા ભોગવી લીધી છે. હવે તેલી તેને પોતાના ઘેર રાખે તો મને કોઈ વાંધો નથી. ગંગુ તેલી પાછો આવી પત્નીને વાત કરી. પછી તે ભીત પાછળ ગયો, બીકાને ઉચકીને ઘેર લાવ્યો અને તેની સારી સંભાળ લીધી. થોડા દિવસોમાં બીકો સારો થયો અને ગંગુ તેલીની ઘાણી પર બેસીને કામ કરતો રહ્યો. આ રીતે દિવસો વીત્યા અને વર્ષાઋતુ આવી. બીકો ક્યારેક કામ પૂરું કરીને ઉદાસીને હળવી કરવા માટે મલ્હાર રાગ ગાતો. એક દિવસ જ્યારે બીકો મલ્હાર રાગ ગાઈ રહ્યો હતો ત્યારે રાજાની પુત્રી ત્યાંથી પસાર થઈ. તેણીએ મધુર સંગીત સાંભળ્યું. રાજકુમારી સંગીતની બહુ શોખીન હતી. રાજાએ તેને માટે સારું સંગીત શિક્ષણ આપ્યું હતું. આજે મલ્હાર રાગના મધુર સ્વર સાંભળી રાજકુમારી મંત્રમુગ્ધ થઈ ગઈ અને ગાનારને જોવા ઈચ્છી. તેણે પોતાની દાસીને કહ્યું, જઈને તપાસો કે આ મલ્હાર રાગ કોણ ગાઈ રહ્યો છે. દાસીએ તપાસ કરી અને આવીને કહ્યું, કુંવરીબા, જે મલ્હાર રાગ ગાઈ રહ્યું છે તેના બંને હાથ અને પગ કપાયેલા છે. તે ગંગુ તેલીના ઘેર બળદને હાંકે છે. રાજકુમારી બોલી, હાથ પગ વગરનો છે, હલતો ચાલતો નથી, છતાં હું તેને વર માનું છું. હું તેને જ પરણીશ. દાસી હેબતાઈને બોલી, બહેનબા, તમને પરણવા માટે કેટલાય રાજકુમારો તૈયાર છે. તમને સુંદર અને સુશીલ વર સરળતાથી મળી જશે. તમે આવા અપંગને પરણીને શું કરશો? આખી જિંદગી દુઃખી થશો. રાજકુમારી બોલી, જેમ તે છે તેમ છતાં હું તેને પતિ માની ચૂકી છું. એક ભવમાં બે ભવ નથી થતા. તું મારો આ વિચાર મારા માતા પિતાને કહ. રાજકુમારીએ દાસીને કહ્યું, જો મારા લગ્ન એ અપંગ સાથે નહીં થાય તો હું પ્રાણ ત્યાગ કરી દઈશ. આ સાંભળીને દાસી ડરી ગઈ. તેને લાગ્યું કે જો રાજા અને રાણી આ વાત સાંભળશે તો તેઓ ગુસ્સે થશે અને મને પણ દંડ આપશે. છતાં રાજકુમારીના આગ્રહને કારણે દાસી લાચાર બની અને રાજા રાણી પાસે જઈને બધી વાત કહી. રાજા અને રાણી આ વાત સાંભળીને હેરાન થઈ ગયા. તેમણે રાજકુમારીને બોલાવીને ઘણું સમજાવ્યું, પણ તે માન્યા નહીં. છેવટે રાજા ગુસ્સે થઈ બોલ્યા, તારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. તું જે કહે છે તેવું ભોગવી લે. રાજાએ
ગાંગુતેલીને મહેલમાં બોલાવીને કહ્યું, તારા ઘેર જે અપંગ ઘાણી ચલાવે છે, મારી દીકરી તેના સાથે લગ્ન કરવા માંગે છે. તું તેની તૈયારી કર અને તેને લઈને મહેલમાં આવ. ગાંગુતેલી ઘેર જઈને બીકાને વાત કહી. બીકાએ કહ્યું, રાજા પાસે જઈને 2 દિવસની મુદત લઈ આવો. 2 દિવસ પછી લગ્ન થશે. ગાંગુતેલ દિવસનો સમય લીધો. હવે બીકો વિક્રમ રાજા મનમાં શનિદેવને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, મેં તમારો અપમાન કર્યો હતો, મને માફ કરો. તમારી શક્તિનો અનુભવ મને થઈ ગયો છે. હવે મારી ઉપર કૃપા કરો. એ દરમિયાન બીકો જ્યાં બેઠો હતો ત્યાં આકાશમાંથી શનિદેવનું વિમાન ઉતર્યું. શનિદેવ નીચે ઉતરીને બીકાના પાસે આવ્યા. તેમની કૃપા નજર પડતા જ બીકાના હાથ પગ પાછા આવી ગયા અને તે પોતાનું સુંદર સ્વરૂપ મેળવી ગયો. શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, તમે મને અપમાન કરીને શું મેળવ્યું? આ બધું દુઃખ મેં જ તમને અપાવ્યું હતું. વિક્રમ રાજાએ વિનમ્રતાથી કહ્યું, હે શનિદેવ, મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ હતી. શનિદેવે તેમને આશીર્વાદ આપ્યો અને પોતાના વિમાનમાં બેસીને પાછા ગયા. બીકોને હાથ પગ સાથે સુંદર સ્વરૂપમાં જોઈને ગાંગુતેલી અને તેની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આ વાત જઈને રાજા રાણીને કહી. રાજકુમારીને પણ આ જાણ થઈ. બધાએ આનંદ મનાવ્યો. રાજાએ ધામધૂમથી લગ્નની તૈયારી શરૂ કરી અને ગાંગુતેલીને ઘણું ધન આપ્યું. લગ્નના દિવસે મોટી ધૂમધામથી બીકાની જાન નીકળી. આખા માર્ગ પર બીકાને જોવા લોકોની ભીડ જામી ગઈ. બીકાને જોઈને બધાને આનંદ થયો. રાજમહેલમાં આજે વિશાળ ઉજવણી થઈ. મહેલ શણગારવામાં આવ્યો, રોશની કરવામાં આવી અને વાદ્ય વાગ્યા. વરરાજાને માયરામાં લાવવામાં આવ્યા અને મંગલ ફેરા થઈ. છેલ્લે કંકણ દોરા છોડીને બીકો વિક્રમ રાજા મહેલમાં આવ્યો. બીજા દિવસે રાજાની સભા યોજાઈ. રાજાએ બીકાને દરબારમાં બોલાવીને પૂછ્યું, તમે કોણ છો અને તમારી સાથે આ સ્થિતિ કેવી રીતે બની? વિગતવાર અમને અને પ્રજાજનોને કહો. જો તમને વાંધો ન હોય તો આ વાત સૌને જણાવો. બીકો ઊભો થઈને રાજાને પ્રણામ કરીને બોલ્યો, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમાદિત્ય છું. શનિદેવ મારા પર નારાજ થયા હોવાથી મારી આ હાલત થઈ, પરંતુ શનિદેવની કૃપાથી જ હું મારા મૂળ સ્વરૂપમાં આવ્યો છું. ઉજ્જૈનીના રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળતા જ રાજા, રાણી, રાજકુમારી અને દરબારમાં હાજર બધા આનંદિત થઈ ગયા. વાયુવેગે આ વાત નગરમાં ફેલાઈ અને રાજા વિક્રમાદિત્યના દર્શન માટે લોકોના ટોળા ભેગા થવા લાગ્યા. આ વાત શેઠના કાને પણ પહોંચી. તેઓ તરત જ દોડતા રાજા વિક્રમાદિત્ય પાસે આવ્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગવા લાગ્યા. શેઠ બોલ્યો, મેં તમારું અપમાન કર્યું, ચોરીનો ખોટો આરોપ મૂક્યો. આ મોટો અપરાધ છે. તમે જે દંડ આપશો તે હું સ્વીકારીશ. ત્યારે રાજા વિક્રમાદિત્ય બોલ્યા, આમાં તમારો કોઈ દોષ નથી. આ બધું શનિદેવની અવકૃપાથી થયું હતું. તમે આ વાત ભૂલી જાઓ. છેવટે શેઠે હાથ જોડીને રાજા વિક્રમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રણ આપ્યું. રાજા વિક્રમ, રાજકુમારી અને રાજા રાણી સાથે શેઠના ઘરે ભોજન કરવા ગયા. શેઠે સ્વાદિષ્ટ પકવાન બનાવીને બધાને જમાડ્યા. પછી તેણે વિનંતી કરી કે રાજા એક રાત તેના ઘરે રોકાય. વિક્રમ રાજા સંમત થયા અને તેમને એ જ ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો જ્યાં પહેલા બીકાને રાખવામાં આવ્યો હતો. વિક્રમ રાજા હિંડોળા ખાટ પર બેઠા હતા અને ખીટી સામે જોઈ રહ્યા હતા. ત્યારે તેમના આશ્ચર્ય માટે ભીત પર ચિતરાયેલ હંસ મોઢામાંથી હીરાનો હાર કાઢીને ખીટી પર લટકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજાએ તરત જ શેઠને બોલાવીને આ બતાવ્યો. શેઠે આ દ્રશ્ય જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠે રાજાના પગે પડીને ક્ષમા માંગી અને બોલ્યો, હે રાજન, જો તમે મારી દીકરીને પત્ની તરીકે સ્વીકારો તો હું માનું કે તમે મને માફ કરી દીધો છે. પછી રાજા વિક્રમાદિત્યે શેઠની દીકરી સાથે પણ લગ્ન કર્યા. ઘણા દિવસ સુધી ત્રંબાવટી નગરીમાં રહીને વિક્રમ રાજા પોતાની નગરી ઉજ્જૈની પરત ફર્યા. રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈની પરત જવા માટે રાજા અને રાણી ત્રંબાવટીના પાસે પરવાનગી માગે છે. તેઓ ખુશ થઈને સંમતિ આપે છે. રાજાએ પોતાના જમાઈ અને દીકરીને ઘણા દાગીના, સુંદર વસ્ત્રો, ધન અને દાસ-દાસીઓ ભેટમાં આપ્યા. શેઠે પણ પોતાની દીકરી અને જમાઈને ઘણું આપ્યું. મોટા ધામધૂમ સાથે વિદાય આપવામાં આવી. થોડા દિવસ પછી સમગ્ર કાફલો ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. ઘણા સમય બાદ રાજા વિક્રમાદિત્ય 2 રાણીઓ સાથે નગરમાં આવ્યા. તે સાંભળી આખી નગરી આનંદમાં ડૂબી ગઈ. રાજમહેલમાં ધામધૂમથી સામૈયું થયું
અને રાજા રાણીઓને મહેલમાં લાવવામાં આવ્યા. બીજા દિવસે રાજા વિક્રમાદિત્ય દરબારમાં બેઠા હતા ત્યારે શનિદેવ પધાર્યા. શનિદેવને જોઈને રાજા ઊભા થયા અને આખી સભા ઊભી થઈ. શનિદેવને સન્માનપૂર્વક આસન અપાયું. શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમાદિત્ય, તમે મને લોકો વચ્ચે નાનો દેખાડ્યો, તેનું ફળ તમને મળ્યું. મેં તમને ઘણું દુઃખ આપ્યું, પણ હવે હું પ્રસન્ન છું. તમે જે વરદાન માંગશો તે હું આપીશ. રાજા વિક્રમ બોલ્યા, હે શનિદેવ, મને કોઈ વરદાન નથી જોઈએ. ફક્ત એક વાત આપને કહેવી છે, તમે હવે કોઈને આવું દુઃખ ન આપો. શનિદેવ બોલ્યા, હે રાજા વિક્રમ, તમારી વાત સ્વીકાર્ય છે. જે પુરુષ અથવા સ્ત્રી શનિવારે આ કથા સાંભળશે, વાંચશે, વ્રત કરશે, મારું ધ્યાન ધરે અને પૂજા કરશે, તેને હું કદી દુઃખ નહીં આપું. તેને મારી નાની મોટી પનોતી નહીં નડે. આટલું કહીને શનિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. રાજા વિક્રમાદિત્યને પોતાનું રાજ્ય, વૈભવ, સુખ, સંપત્તિ, રાણીઓ અને સંતાનો પાછા મળ્યા. અંતમાં શનિવારના આ વ્રતની કથા સાંભળનાર ભક્ત પર શનિદેવની કૃપા હંમેશા રહે છે. તે દુઃખ કષ્ટમાંથી મુક્તિ મેળવે છે. બોલો શનિદેવ મહારાજની જય. આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા કરવાથી પિતૃદેવોના આશીર્વાદ મળે છે. સૂર્ય ઉપાસના કરો, ગાયત્રી મંત્રનો જાપ કરો, ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવની આરાધના કરો, પોતાના ઇષ્ટદેવની પૂજા કરો. આથી શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. એવા શનિદેવ મહારાજને કોટી કોટી વંદન. મંદઃ પ્રચોદયાત. બોલો ભગવાન શનિદેવ મહારાજની જય. મિત્રો, સાંભળવા બદલ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.